નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલ જૂનાગઢના ઈવનગર ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને ડીજીઆર એનઆરસીજી જૂનાગઢના 100થી વધુ કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેને રોજીરોટી ફરી આપવા બાબતે રોજમદાર મજૂર લોકો મહિલાઓ સાથે મળવા જતા હતા ત્યારે આપ મહિલા નેતા રેશમા પટેલ સહિત તમામની અટકાયત કરી મેદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી જ્યાં આવ્યા છે તે જ સ્થળ પર વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા હતા, જેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા એક આવેદનપત્ર આપવાનું હતું, જેમાં જણાવ્યું હતું કે ઈવનગર ખાતે આવેલ રાષ્ટ્રીય મગફળી કેન્દ્રની મુલાકાત આવ્યા છો તેમાં રોજમદાર ધોરણે વર્ષોથી કામ કરતા શ્રમિકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર કામ ઉપરથી છૂટા કરી દેવાયા છે। આ બાબતે માતાઓ બહેનો સહિત લોકો ન્યાય માટે રજૂઆત કરવા આવેલ પણ કોઈ પણ સમાધાન કે જવાબ ન મળતા અને અનેક આંદોલન કર્યા છતાં પણ ડીજીઆરના ડાયરેક્ટરના પેટનું પાણી હલતું નથી। કોન્ટ્રાક્ટ પદ્ધતિ શ્રમિકો માટે શોષણનું ઘર બન્યું છે। છૂટા કરેલ શ્રમિકોને ભરતી કરી રોજગારી અને ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અવાજ ઉઠાવીશું તેમ આપના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું। આજ રોજ જૂનાગઢના ઈવનગરની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે, ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા। તો અમે લોકો ઈવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે, જે મહિલાઓ છે, જે ભાઈઓ છે, એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા। તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને ઈવનગરના આંગણે જ્યારે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવીએ અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરીએ અને એનું સમાધાન માંગીએ। વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો, અમારી રોજીરોટી અમને આપો। અને ઈવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જ્યારે આવા કેન્દ્રો ચાલતા હોય તો ઈવનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે, કામ આપવાનું હોય છે, એના બદલે આ લોકો એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા। તો આ બધા પ્રશ્નોને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા તો દર વખતની જેમ ભાજપ જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે। તો પોલીસે અમારા સૌની અટકાયત કરી, મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી, અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી, મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી। અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું। ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો, પરંતુ અમે કલેક્ટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું।